પાક ખરાબ થઈ જાય હા અને કડા પડ્યા હોય હા તો વીમો પાકે. વાહ અતિશય ભાઈ વરસાદ આવી ગયો હોય અને ઉભો પાક બરબાદ જય હો. થાય તો વીમો પાકે. વાહ પણ સાહેબ વાહ પાક પાકી ગયો હોય, હા હા લણણી થઈ ગઈ હોય, ધિકારો ખેતરની અંદર ધિકારો પાકનો ઢગલો પડ્યો હોય, ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય, હા હા ગાડું આવે કે ટ્રેક્ટર આવે એટલે માલ ભરીને ખેતરથી સીધું બજાર જવાનું નક્કી એટલે કર્યું પણ હોય. હાવ આમ ન હોય એ ભાઈ આજકાલમાં જવાનું જ હોય, ખેડૂત ખુશ હોય, ઢગલા થયા હોય, અનાજના પાક પાક્યો હોય. વગાડો તાળીઓ વીમાની પહેલાની પદ્ધતિ એવી હતી કે બસ પાક પાકી ગયો એટલે હવે પૂરું. હા અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી લાયા છીએ વાહ વાહ ભાઈ વાહ કે પાક પાકી ગયો હોય, ખેતરમાં ઢગલો પડ્યો હોય ઓ અને લણણી કર્યા પછી પાકનો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને 15 દિવસમાં જો કરા પડે, વરસાદ આવે, આંધી આવે અને એ પાકેલો પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એમાં પણ પૈસા મળે. આ કામ આપણા પ્રધાનમંત્રી શેર કરો અને શેર કરો.